તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો પ્રથમ પરીક્ષા માટેનું રિવિઝન ગણિત વિષયનું, જેમાં મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર 1 થી લઈને 6 ચેપ્ટરના તમામે તમામ વિડીયોઝ મૂકેલા છે. એટલે શું ખબર છે? એટલે કે મિત્રો તમામ ચેપ્ટરના 1 માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાશે, 2 માર્ક્સના ક્વેશ્ચન કેવા આવે, 3 માર્ક્સના કેવા ક્વેશ્ચન આવે, 4 માર્ક્સના કેવા ક્વેશ્ચન આવે. આ ઉપરાંત ચેપ્ટર નંબર 6 માં બંને પ્રમેય એટલે કે સમપ્રમાણતાનો પ્રમેય અને થેલ્સનો પ્રમેય, થેલ્સનો પ્રતિપ્રમેય, આ બધા મિત્રો આપણે તમને ક્લિયર કટ કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ના જોયા હોય ને તો જોઈ લેજો, તમારો સમય પણ ઘણો બધો બચશે. આપણે કોઈ બીજી ફાલતુ વાત નથી કરતા, માત્ર ને માત્ર આપણે ભણાવવા પર કોન્સેપ્ટ કરીએ છીએ. અને મિત્રો આપણે એટલા માટે જ પરફેક્ટલી બધું કરાવી રહ્યા છે કે જેથી વિદ્યાર્થીઓનો સમય પણ ઓછો બગડે અને બધું જ થોડીક વારમાં બધું શીખી જાય, કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય, ખોટી મજૂરી ના કરે. કયામાંથી શું પૂછાશે ને એ તમામે તમામ ચર્ચાઓ આપણે મિત્રો એ બધા વિડીયોઝમાં કરેલી છે. ખાસ જોઈ લેજો મિત્રો, ના જોયો હોય તો. અને હવે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 7. હવે મિત્રો આપણે બધું પૂરું કરવા જ આવેલા છે, સમજો ને. પ્રથમ પરીક્ષા માટે ચેપ્ટર નંબર 7 આપણે હવે ખતમ કરી નાખશું. ચેપ્ટર નંબર 7 માંથી મિત્રો જનરલી 1 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સના પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હોય છે. 3 માર્ક્સના પ્રશ્ન પણ ઘણા બધા પૂછાય એવું પોસિબલ હોતું નથી, પણ આપણે તૈયારી કરશું. આપણે પ્રથમ પરીક્ષા માટે 1, 2 અને 3 આવા 3 માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાય છે એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી ચેપ્ટર નંબર આપણે 13 ને ઉપાડવાનું છે, જેમાં આપણે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 અને 4, કારણ કે આમાંથી મિત્રો બધામાંથી કાંઈક ને કાંઈક આવી શકે એવું છે, એટલે બધું કરવું પડશે. અને એવું ને એવું સેમ ચેપ્ટર નંબર 14 પણ સેમ એવું ને એવું, તો ભાઈ એમાં પણ 1 માર્ક્સના ક્વેશ્ચન આવી શકે, 2 માર્ક્સના પણ આવી શકે, 3 માંથી પણ આવી શકે, 4 માંથી પણ આવી શકે. અને મિત્રો આ બંને ચેપ્ટર આપણા બોનસ ચેપ્ટર છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ ભણવામાં કાચા પડે છે, ખબર નહીં પડતી, બધું સાહેબ અમને નહીં કરવું, અમારે ખાલી પાસ થવું છે, તો મિત્રો એ બધા વિદ્યાર્થીઓ માટે આ એક કહેવાય ને પાવર પ્લે છે. આ શું છે મિત્રો? પાવર પ્લે છે કે ભાઈ આટલું કરો ને તોય પાસ થઈ જાઓ. એટલે આપણે એવી રીતે તૈયારી તમને કરાવવાની છે. તો તમારે મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે મિત્રો ઘણી બધી વસ્તુ હજુ લાવવાની બાકી છે. આ તો આપણે હજી પ્રથમ પરીક્ષામાં તૈયારી કરી રહ્યા છે. આપણે મિત્રો ધમાકેદાર રીતે આપણે બોર્ડની એક્ઝામ માટે પણ તૈયારી કરવાની છે. બોર્ડની એક્ઝામમાં મિત્રો તમને સૌથી પહેલાં તો હું સમજાવીશ કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પૂછાશે, એની બ્લુપ્રિન્ટ શું છે, કેવી રીતે તૈયારી કરવાની છે, બધી જ વાતો આપણે કરવાની છે મિત્રો. સૌથી ઓછી મહેનતે આપણે ખતરનાક માર્ક્સ લાવવાના છે મિત્રો, પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે ઇન શોર્ટ. બરાબર છે ને? ઓકે, ચાલો, બધાને ખ્યાલ પડી ગયો હશે. ચાલુ કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે મિત્રો, જેમાં આપણે 1 માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાય છે ને એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો આ ચેપ્ટર એવું છે ને કે તમે ડાયરેક્ટ આન્સર ના આપી શકો, આમાં તમારે થોડી ઘણી રફ ગણતરી કરવી પડશે, પણ તમને એના માટે બી શોર્ટકટ રીત શીખવાડી દઈશ. તમારે 1 માર્ક્સના પ્રશ્નમાં કોઈ રીત બતાવવાની જરૂર નથી હોતી. તમને મિત્રો એકદમ શોર્ટકટ રીત શીખવાડી દઈશ. બસ તમારે પછી એ પકડવાનું, તમારે તરત તમને જવાબ મળી જશે. શરૂઆત કરી દઈએ છીએ આપણે. બિંદુ 6, 2 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. જો તમને ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરાવું, પછી આપણે શોર્ટકટ જઈશું. 6 અને 2 કઈ જગ્યાએ? તો કે 6 અહીંયા હશે, 2 અહીંયા, તો કે 6, 2 બિંદુ આ જગ્યાએ હશે. એટલે આપણે અહીંયા એક લાઈન આવું કરી શકીએ છીએ, બરાબર ને? હવે ખાસ સમજો મિત્રો, x અક્ષથી લંબ અંતર કેટલું છે? બરાબર ને? x અક્ષથી. તો તમારે મિત્રો જ્યારે પૂછે ને x અક્ષથી, તો તમારે y બિંદુ જોઈ લેવાનું. શું જોવાનું? તમારે y બિંદુ જોવાનું. અને તમને પૂછે ને કે y અક્ષથી, તો તમારે x બિંદુ જોવાનું. એટલે તમારે મિત્રો ઊંધું જોવાનું. જો અહીંયા બિંદુ દોર્યું, તો આ બિંદુનું અંતર આ કેટલું કહેવાય? તો કે સાહેબ અહીંયા 1 સેમી ને 2 સેમી, તો આ 2 સેમી જ કહેવાય ને. તો કયા 2 સેમી? તો આપણે 2 આપણે આ લીધા. એટલે x અક્ષનું પૂછાય, તમારે પ્રેમથી y ને પકડવાનો છે. આ બધું દોરવાની હવે કોઈ જરૂર નથી. આ શોર્ટકટ ટ્રીક છે. તો આપણો આન્સર શું આવશે ભાઈ? 2, કે ભાઈ 2 સેમી અંતર છે. ચલો બધાને ક્લિયર થઈ ગયું. x નું પૂછે તો y ને પકડવાના, y ને પૂછે તો x ને પકડવાના. પિક્ચર પૂરું થઈ ગયું. ચલો બીજું, -3, 8 નું y અક્ષથી જો આવ્યું ને, હવે આપણને y નું પૂછ્યું તો કોણ પકડવાના? આપણે હવે x ને પકડવાના. પણ સાહેબ અહીં તો -3 આપેલું છે, ઓપ્શનમાં તો -3 છે જ નહીં. મિત્રો અંતર ક્યારેય માઇનસમાં હોય ખરું? કહો તો. અંતર ક્યારે માઇનસમાં ના હોય. આ -3 છે ને એને આપણે +3 કરી દેવાનું. વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો, હે ને? જ્યારે આપણને y નું પૂછે ને તો આપણે x ને જોવાનું. બસ બીજું કંઈ નહીં કરવાનું અંદર.
ચાલો ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. આવું તમને મિત્રો તમારી એક્ઝામમાં આવો એક ક્વેશ્ચન છપાયેલો તમને જોવા મળી શકે છે. યાદ રાખજો, આવો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હોઈ શકે છે. કારણ કે જનરલી ટીચર્સ જે હોય ને મિત્રો, એ આ ચેપ્ટરમાંથી એકદમ સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન કાઢતા હોય છે. દાખલો મોટો કાઢતા નથી, કારણ કે આમાં કેવું છે, રકમ તમારે જોયા પછી ગણતરી ઘણી બધી કરવી પડતી હોય છે. એટલે ખબર છે શિક્ષકોને કે ભાઈ આ છોકરાઓ આટલી બધી ગણતરી કરશે તો ટાઈમ બગાડશે. એટલે તમને આવા સિમ્પલ પ્રકારના પ્રશ્ન જ એક્ઝામમાં આવી શકે છે. યાદ રાખજો, હે ને. ચાલો આગળ જો 2 3 4 7 અને -3 2 શિરોબિંદુ વાળા મધ્ય કેન્દ્ર. ભાઈ મધ્ય કેન્દ્ર મધ્ય બિંદુ આવે ને એટલે બધાયનો સરવાળો ભાગ્યા સંખ્યા કેટલી છે. તો પહેલા આપણે x ગોતવું હોય ને તો x ના પકડો 2, અહીંયા 4 અને -3. આ બધા x કહેવાય ને, તો લખો 2 + 4 -3. સંખ્યા કેટલી સાહેબ? તો કે 1 2 અને 3 છે, તો 3 જવા દેવાનું. y ને પકડો, ચલો y ને પકડો ફટાફટ. 3 7 અને 2, તો 3 + 7 + 2 ભાગ્યા કેટલા? 3 કરવાના. પિક્ચર પૂરું કરો. ચલો 2 ને 4 6, 6 - 3 એટલે 6 - 3 એટલે 3 ના છેદમાં 3. અહીંયા 3 ને 4 3 ને 7 10 ને 2 12, 12 ના છેદમાં 3. 3 3 કેન્સલ એટલે 1 આવે. અહીંયા 3 ચોક 12 એટલે 4 આવે. 1 અને 4 દેખાય ને એને ફટાફટ ટીક કરીને ભાગવાનું છે આપણે, બરાબર. કોની રાહ જોવાની છે જ નહીં, આપણે ફટાફટ એને ટીક કરીને ભાગી જવાનું છે. 1 અને 4 આપણો જવાબ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો આમાં મિત્રો થોડી ગણતરી કરવી પડશે, પણ આપણે ગણતરી છે ને સિમ્પલમાં સિમ્પલ કરવાની છે. બહુ રફ ગણતરી આપણે કરવાની છે નહીં, બરાબર. જો 6 8 અને 3 4 વચ્ચેનું અંતર મેળવવાનું છે. ચલો 6 માંથી 3 ને માઇનસ કરો તો કેટલા આવે? 3 આવે. એનો સ્ક્વેર કરો. ચાલો એવી રીતે 8 માંથી 4 ને માઇનસ કરો તો કેટલો આવે? 4 આવે. 4 નો સ્ક્વેર કરો. 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 16 ને 9 કરો એટલે 25 થાય. અને 25 નું વર્ગમૂળ કેટલું આવે? તો સાહેબ 25 નું વર્ગમૂળ તો 5 આવે. મતલબ કે આનું અંતર કેટલું હશે? 5. 5 સેમી જે હોય એ, બરાબર ને. 5 એકમ લખી દેવાનું. 5 આપણો મિત્રો જવાબ થાય છે. ને આમાં રફ ગણતરી આપણે કરવાની છે. આપણે પછી ઘણા વિદ્યાર્થીઓ આમાં x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર, પાછા કિંમત મૂકે. હા, પાછા કિંમત મૂકે. જોજો 6 માંથી 3 કાઢવાના, એનો સ્ક્વેર પ્લસ y1 તો 8 છે સાહેબ. હા 8 લખવાના, પછી 4 લખવાના, એનો સ્ક્વેર. ચાલો ભાઈ માઇનસ કરે, પાછા માઇનસ કરે. 6 માંથી 3 કાઢો એટલે 2 વધે, 3 વધે, પ્લસ 8 માંથી 4 કાઢો એટલે 4 વધે, સ્ક્વેર કરે, પાછા 9 કરે, પાછા 16 કરે, પાછા અહીંયા 25 લખે, પાછા આને આવી રીતે 5 × 5 કરે, પાછા વર્ગ લાય. આવું બધું ના કરાય સાહેબ, આવું બધું ના કરાય, બરાબર. એક વાક્યના એક માર્ક્સના પ્રશ્નમાં આ બધી માથાકૂટમાં ના પડાય. એ આપણે 2 માર્ક્સ 3 માર્ક્સમાં કરવાનું, આમાં નથી કરવાનું. આમાં શોર્ટકટ ઉતાવળ કરવાની છે આપણે, બરાબર ને. જેવો સવાલ આપણી સામે દેખાયો ને એટલે ફટાફટ ટીક કરીને ભાગવાનું છે આપણે, હે ને. પણ ગણતરી સાચી કરવાની પાછી, ખોટી નથી કરવાની. આગળ જો બિંદુઓ 2 - 3 અને 5 બી વચ્ચેનું અંતર 5 હોય. જો આમાં પણ આપણે શોર્ટકટ પહેલાનો વર્ક કરી નાખવાનો, તો કે ભાઈ 25. હવે ચલો 2 માંથી આમાં આવું બી તમે કરી શકો. 5 માંથી 2 માઇનસ કરો. ચલો 5 માંથી 2 કાઢો, કેટલા આવે? 3 નો સ્ક્વેર પ્લસ બી -3 એટલે કે બી +3. આવું સિમ્પલ તરત જ કરી દેવાનું, બરાબર ને. ખરેખર બી માઇનસ, અહીંયા માઇનસ આવે અને પાછું આ માઇનસ એટલે માઇનસ પ્લસ થઈ જાય ને સાહેબ. સાચી વાત છે. જો અહીંયા 3 નો વર્ગ, જો ડાયરેક્ટ જ કરી દઈએ આપણે. 3 નો વર્ગ થાય 9, 9 ને આગળ લાવો તો -9 થઈ જાય. પિક્ચર પૂરું. અહીંયા b² + 6b + 9. હવે અહીંયા શું કેન્સલ થાય એવું છે? તો કે સાહેબ એ કેન્સલ થાય એવું જ નહીં આની અંદર, કંઈ વાંધો નહીં. 16 બરાબર b² + 6b + 9. 9 ને આગળ કૂદકો મરાવો. ચાલો કૂદકો મરાવો, કેટલા આવે? તો કે 9. 16 માંથી 9 જાત કેટલા વધે? હાલો કરો તો. 16 માંથી 9 કાઢો. ચાલો તો 10 11 12 13 14 ને 15, 7 વધી રહ્યા છે. 7 વધી રહ્યા છે. 7 બરાબર b² + 6b. 7 ને પાછા આગળ લઈ આવો. 6b - 7. 7 ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 6 આવે. તો 7 × 7 પતી ગયું. 7 માંથી 6 ને કાઢો, માઇનસ કાઢો એટલે 6 આવી જાય છે. આ પ્લસ આવશે, આ માઇનસ આવશે, એટલે +7 - 1 એટલે b² + 7b માઇનસ b અહીંયા અને 7. આમાંથી તમે b કોમન કાઢો તો b + 7 રહેશે. અહીંયા 1 કોમન કાઢો તો b + 7, એ b - 1 અને b + 7 એવું આવી રહ્યું છે. b + 7 અને b - 1. અહીંયા 0 કરો, અહીંયા પણ 0 કરો. આ +7 છે, -7 બનશે, -1 છે, +1 બનશે. એટલે આપણા બે આન્સર આવી શકે છે. એક તો -7 પણ આવી શકે
કાં તો +1 પણ આવી શકે. આવો દાખલો છે સાહેબ, આપણે ઉતાવળે કરવાનું છે. આગળ ત્રિકોણના બે શિરોબિંદુઓ 3, 1 અને 1, 5 છે. તેનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે. ચાલો આવો દાખલો પૂછે ને સાહેબ, તરત ઉપાડ લેવાનો જોઈએ ને, તરત ઉપાડ લેવાનો. જો અહીંયા સમજો કે એક બિંદુ 3 અને 1 છે, અહીંયા 1 અને 5 છે, અને એનું કંઈક મધ્ય બિંદુ આવી રીતના આપણને આપેલું છે, બરાબર છે. હવે સિમ્પલ છે મિત્રો, મધ્ય બિંદુ કયું હશે તો કે ભાઈ 0, 0 હશે. ઉગમ બિંદુ કહેવાય ને, ઉગમ બિંદુમાં 0, 0 જ આવે. તો હવે આપણે અહીંયા કઈ કિંમત મૂકીએ કે જેના કારણે સિમ્પલ તમને સમજાવું મિત્રો, જેના કારણે આ બે જે કિંમત જોઈ બતાવું તમને, 3 ને 1 4 થશે. થાય ને? કેમ ખબર છે? કેમ કે આપણે આખી લાઈન અહીંયા કરવા જઈએ ને. જો બતાવું તમને, ચિંતા ના કરો, ચિંતા જરાય કરશો નહીં. આ બિંદુ કેવી રીતે મળશે આપણને તો કે 3 ને 1 4 કરો, અને 1 ને 5 કરો તો 6 થાય, 4 ને 6 મળશે. હવે આપણે અહીંયા 0, 0 લાવવા તો અહીં મારે શું મૂકવું પડે તો કે મારે આનું માઇનસ કરવું પડે ને. તો 4 પ્લસ અને 4 માઇનસ તો 0 આવે. એવી રીતે 6 અહીંયા પ્લસ તો અહીંયા -6 કરવું પડે તો અહીં 0 આવી જાય. એટલે આપણું જે શિરોબિંદુ ખરું ને મિત્રો, એ શું હશે? -4 અને -6. આમાં કોઈ ગણતરી કરવાની જ નહીં. આપણે આવું ચિત્ર દોરી દેવાનું અને લોજિકલી વિચારી લેવાનું, એટલે દાખલો થઈ જાય પૂરો. આગળ -6, 8નું ઉગમ બિંદુથી અંતર. ચાલો ભાઈ ઉપાડીને ફેંકવાને, બરાબર ને. ઉગમ બિંદુ એટલે ચલો -6 અને 0 તો અહીંયા -6 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર. ચલો કરો, પૂરું કરી નાખો. 36 + 64, આનું 100 થાય, મને ખબર છે. 100 નું વર્ગમૂળ 10 થાય. ચાલો ભાઈ ભાગો ટીક કરીને. સાહેબ 10 સેકન્ડ પણ ના થાય. જો તમે પ્રેક્ટિસ કરી હોય ને પરફેક્ટલી, તમે પ્રેક્ટિસ કરી હોય ને તો મિત્રો 10-15 સેકન્ડમાં તમારો દાખલો પૂરો થઈ જાય. 1 માર્ક્સ તમારા બેઠે બેઠા આવી જાય. તો એ ટાઈમ તમારો છે ને વિભાગ બીમાં કે સીમાં તમે ઇઝીલી આપી શકો અને શાંતિથી આપી શકો. તમે છેલ્લે શાંતિથી 5 મિનિટ બેસી પણ શકો એક્ઝામ પત્યા પછી. પણ મિત્રો એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે. યાદ રાખજો, આ એમને નથી આવડતું, પ્રેક્ટિસ કરવી પડે તમારે આના માટે. ખાસ મિત્રો પ્રેક્ટિસ ચાલુ કરી નાખજો. રોજનું કલાક પ્રેક્ટિસ કરો ને તોય ઇનફ છે, બરાબર છે મિત્રો, તોય તમારા માટે ઇનફ છે. આગળ બિંદુઓ 6, 8 અને 3, 4 વચ્ચેનું અંતર. જો ફરીથી સેમ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. 6 માંથી 3 ને કાઢો. આઈ થિંક પહેલાં આપણે કરી ચૂક્યા નહીં, કોપી થઈ ગયો. કોપી થઈ ગયો, વાંધો નહીં. ચલો 6 માંથી 3 કાઢો તો 3, 9 સ્ક્વેર 9, 8 માંથી 4 એટલે 16, 25, 25 ને 5 થઈ જાય. ચલો પિક્ચર પૂરું ભાઈ, આગળ જવા દઈએ. ચલો આ થોડો ટાઈમ બગાડશે આપણો, આ થોડોક ટાઈમ બગાડશે. આ બિંદુ છે ને, આ બિંદુ વચ્ચે છે, એ અને બી ની વચ્ચે, સમજો વચ્ચે છે એવું પણ આપણે કહી શકીએ, અથવા આપણે એવું કહી શકીએ કે સમાન અંતરે આવેલું છે, સમાન અંતરે આવેલું છે. તો કાંઈ નહીં કરો. જો પહેલાં આપણે અહીંયા એક્સમાંથી 5 કાઢવાના, x - 5 એનો સ્ક્વેર પ્લસ y - 1 એનો સ્ક્વેર. એવી રીતે હવે આનું કરીએ, બરાબર છે. આનું કરીએ. જો અહીંયા x માઇનસ પ્લસ 1 એનો સ્ક્વેર પ્લસ y - 5 નો સ્ક્વેર. જો આનું શું બનશે? x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 25. આનું બનશે y સ્ક્વેર માઇનસ 2y, બે થાય ને એટલે 2y પ્લસ 1 એકા 1. આ થઈ ગયું. હવે એક્સનું કરો. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 પ્લસ y સ્ક્વેર માઇનસ 5 દુ 10, 5 દુ 10, 10y પ્લસ 25. સમાન કિંમતો કાપી નાખો. x સ્ક્વેર કેન્સલ, y સ્ક્વેર કેન્સલ, 25 કેન્સલ થાય. હાલો 1 કેન્સલ. પિક્ચર પૂરું થઈ ગયું. શું બચે છે જોજો હવે? -10x માઇનસ 2y. આને આગળ કૂદકો મરાવો ભાઈ, 2x ને આગળ લાવો તો -2x થઈ જાય. અને બીજું શું બચે છે અહીંયા? -10y બચ્યા, માઇનસ અહીંયા 10y. હવે શું કરીએ? હવે જોજો, હવે ખાસ જોજો શું કરવાનું છે ને એ. અહીંયા -10x માઇનસ 2y તમે જો કરો ને, -10x અને -2y તમે જો કરો ને તો અહીંયા -12x થશે, બરાબર છે. કોઈ જગ્યાએ મિત્રો લોચા થઈ રહ્યા છે એવું કેમ લાગે છે? 1 મિનિટ આપણે ચાક કરી લઈએ છીએ, બરાબર. અહીંયા 10x છે અને અહીંયા 2y બરાબર છે. બધું અહીંયા 2x થશે, બરાબર વાત છે. ને અહીંયા 5, બરાબર જ છે, બધું બરાબર જ છે. એક કામ કરો, x વાળાને આગળ રાખો, y વાળાને પાછળ ધક્કો મારો. -10x માઇનસ 2x. એવી રીતે અહીંયા -10y અને માઇનસ છે ને પ્લસ 2y થશે. માઇનસ પ્લસ 12x થશે. અહીંયા 10 માંથી 2 કાઢો સાહેબ, કેટલા આવે? 8 -8y 0 0. આ માઇનસ કેન્સલ,
આના 4 તરી 12 ભાગ પડે, આના 4 દુ 8 ભાગ પડે, 4 4 કેન્સલ, 3x બરાબર 2y દેખાય ને, એ તમારો જવાબ થશે. ધીસ ઇઝ યોર આન્સર. ધીસ ઇઝ યોર આન્સર. ક્લિયર છે? ચાલો આગળ. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 હોય, ચલો ભાઈ, ચલો અહીંયા જોજો ખાસ. આ આપણું 0 0 છે ને અંતર 5 આપેલું છે, તો અહીંયા x અને 4, અહીંયા 0 અને 0, કશું જ ના કરો, 5નો સ્ક્વેર કરો તો 25 થાય, આનો સ્ક્વેર 25 થાય, એક્સમાંથી 0 કાઢો એટલે એક્સનો સ્ક્વેર જ થાય, પ્લસ 4માંથી 0 કાઢો ને, 4માંથી કેટલા કાઢો? 0 કાઢો તો 4નો સ્ક્વેર થાય. ટીચર થઈ ગયું પૂરું. 25 ના 25, એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર, 4નો વર્ગ 16 થાય, 16 ને આગળ લાવો તો 25 માઇનસ 16 બરાબર એક્સ સ્ક્વેર. 25 માઇનસ 16 9 થાય, 9 બરાબર એક્સ સ્ક્વેર. તો એક્સની કિંમત મેળવવી હોય તો 9નું વર્ગમૂળ કરવું પડે, કાં તો પ્લસ કાં તો માઇનસ. એક્સની કિંમત કાં તો પ્લસ કાં તો માઇનસ આવી શકે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ દાખલો. જો P24Q03, આ આપણો સમય બગાડશે સાહેબ, હે ને? સમય બગાડ. અમુક દાખલા આપણે હેરાન કરવા માટે આવતા હોય છે, જેને આપણે શાંતિથી લડી લેવાનું છે, બહુ ચિંતા કર્યા વગર. બરાબર છે ને મિત્રો? બહુ હળી નથી કરવાની આપણે, એને કરવું તો પડશે જ, હે ને? બીજો કોઈ રસ્તો જ નહીં સાહેબ, બીજો કોઈ રસ્તો જ નહીં. આના માટે કરવું જ પડે એવું છે, શોર્ટકટ કોઈ છે જ નહીં આની અંદર. 3 અને 6 અને અહીંયા 5 અને y એ આપણું એસ બિંદુ છે. હવે જો એક કામ કરીએ આપણે, જોરદાર કામ કરીએ. આપણે કોઈ બી 2 લાઈન લઈ લઈએ. જો આપણે એક કામ કરીએ ને સાહેબ, જો ને આ વધારે ઇઝી પડું લાગી રહ્યું છે મને, આને જ લઈ લઈએ. આ લાઈન અને આ લાઈન, એનું અંતર કેવું હોય તો કે ભાઈ સરખું હોય. કેમ સરખું હોય ભાઈ? કારણ કે સ બા ચ છે, સ બા ચ માં સરખું હોય સામેનું. તો જોજો અહીંયા કરું છું, જોજો. એટલે આપણે આનું પૂરું કરીએ. 3માંથી 0 કાઢો ને તો 3માંથી 0 3 આવે, એનો સ્ક્વેર 9 થઈ જાય. 6માંથી 3 કાઢો તો 3, એટલે ફરીથી 3નો સ્ક્વેર 9, એટલે આનું કામ થઈ ગયું પૂરું. એટલે અહીંયા 18 આવી ગયા. હવે એવું આપણે અહીંયા કરીએ. 5માંથી 2 કાઢો એટલે 3, 3નો સ્ક્વેર 9. એવી રીતે વાયમાંથી 4 કાઢવાના આવે આપણે, વાયમાંથી 4નો સ્ક્વેર. 9ને આગળ લાવો એટલે 18 માઇનસ 9 એટલે 9 થઈ જાય. અહીંયા વાય સ્ક્વેર માઇનસ 8y પ્લસ 4નો વર્ગ 16. 9ને અંદર નાખો ને તો કેટલા આવે ખબર? 7 આવે. વાય સ્ક્વેર માઇનસ 8y પ્લસ 16 માઇનસ 9, તો વાય સ્ક્વેર માઇનસ 8y પ્લસ 7. 7ના ભાગલા એવા કરવાના છે કે જેને પ્લસ કરતાં 8 આવે. તો 7 એકા 7 પ્લસ કરતાં 7 ને 8 પ્લસ કરતાં 8 આવે. નિશાની બંને જગ્યાએ શું કરવું પડે? માઇનસ માઇનસ ઠપકારવી પડે. હવે આ -7 છે ને એ પણ +7 બનશે, -1 છે એ +1 બનશે. +1 અથવા +7 આપણો જવાબ થાય. +1 ઓપ્શનમાં દેખાતો જ નહીં, કઈ જગ્યાએ 7 દેખાઈ રહ્યા છે, તો 7 આપણો જવાબ થશે. આમાં પણ મિત્રો રીત મોટી થઈ શકે છે. 2 માર્ક્સમાં આપણે કરો તો રીત મસ્ત મજાની મોટી રીત થાય, પણ આપણે સૂત્ર કંઈ મૂકવાનું છે જ નહીં, ડાયરેક્ટ જ કરવાનું છે, હે ને? ચાલો. એ 3 8 અને b x y ને જોડતા રેખાખંડનું બિંદુ 1 12 દ્વારા 2 1 નો ગુણોત્તર થાય છે. તો x અને y બંને ગોતવાના છે. સૂત્ર મૂકવું પડે સાહેબ, બીજો કોઈ રસ્તો જ નહીં. આની m1 x2 બરાબર છે ને, અને m2 x1 છેદમાં m1 પ્લસ m2 કરવાનું. એવી રીતે અહીંયા કરી દઈએ, ચાલો ને, બરાબર છે? અહીંયા કરી દઈએ m1 y2 પ્લસ m2 y1. બધાય સૂત્ર ભણી ગયા હશે એવું આપણને આશા રાખી શકીએ છીએ. હવે આપણને બિંદુ આપ્યું છે 1 અને 12. પહેલાં એક્સનું પૂરું કરો, પછી વાયને કરીએ. ચાલો, એક્સ માટે પહેલાં જોજો કિંમત મૂકી. 1 બરાબર m1ની કિંમત તમને આપેલી છે 2, x2 તમને આપેલા છે કેટલા છે સાહેબ? x2 x જ છે, પ્લસ m2ની કિંમત 1 છે, x1ની કિંમત 3 છે. m1 પ્લસ m2ની કિંમત કેટલી? તો કે m1 પ્લસ m2 2 ને 1 3 થાય. 3 એકા 3 બરાબર 2x પ્લસ 3 એકા 3. 3માંથી 3 કાઢો એટલે 0 બરાબર 2x. તો x બરાબર 0 ભાગ્યા 2, તો 0 થઈ જાય. એટલે x બરાબર આપણને કેટલા મળી ગયા? 0 મળી ગયા છે. ચાલો ભાઈ, આને સાઈડ પર કરો. હવે આને સાઈડ પર નાખો, વચ્ચે નળિયા કરે છે, આપણને ફાવતું જ નહીં એવું બધું. હવે આપણે આને કરીએ છીએ. હવે આને પૂરું કરીએ, વાયનું પૂરું કરીએ. વાયનું બિંદુ કયું છે? તો કે વાયનું બિંદુ 12 છે. અહીંયા 12 મૂકો. m1ની કિંમત 2, y2ની કિંમત y છે, m2ની કિંમત 1, y1ની કિંમત 8 છે. છેદમાં અહીંયા 2 ને 1 3 થાય. 12 તરી 36,
2y પ્લસ 8, 8ને નાખો આગળ, 36માંથી 8 કાઢો એટલે 28 થાય, 28 ને 2y 2 છેદમાં આવે એટલે 28 ના છેદમાં 2 એટલે 14 તમારો આન્સર થઈ જાય છે. એટલે x ની કિંમત 0, y ની કિંમત 14. પિક્ચર પૂરું, આગળ ભાગવાનું. ચાલો સાહેબ, આગળ આવી ગયા છે દાખલા નંબર 13 તરફ કૂદકો મારી લીધું છે આપણે. 2 - 2 અને 5 - 2 અને 2 7 ને જોડતા મધ્ય બિંદુને યા મેળવવા તો બહુ સિમ્પલ છે. 5 + 7 કરો એના અડધા, 7 ને 5 12 ના અડધા 6. ચલો ભાઈ, 10 - 2 એટલે 8, 8 ના અડધા 4. આ તમારો જવાબ 6 4 આપણો જવાબ થશે. મધ્ય બિંદુ એટલે તમારે બંનેને પ્લસ કરવાના અને પછી તમારે 2 વડે ભાગી નાખવાના છે. આગળ 0 0 5 0 0 12 શિરોબિંદુના ધરાવતા ત્રણ ક્ષેત્રફળ. જો મિત્રો આ બિંદુઓ છે આવી રીતે ગોઠવા છે, જોજો તમે ખાસ. આ કાટકોણ ત્રિકોણ છે ખરેખર જોવા જાય તો. અહીંયા 0 0 બિંદુ છે, અહીંયા 0 12 બિંદુ છે, અહીંયા 5 0 બિંદુ છે. સાહેબ જોજો, ખાસ સમજો. હવે તમે જુઓ મિત્રો કે ક્ષેત્રફળ મેળવવાનું છે. શું મેળવવું છે આપણે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો તો કે ભાઈ આ જો આ કેટલું છે? 12 સેમી. 0 થી લઈને 12 એટલે 12 સેમી છે. વેધ અહીંથી કેટલું? તો કે ભાઈ 5 છે. 5 2 6 12 6 5 30 30 ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ થાય છે. આગળ A 5 6 અને B 2 - 8 નું x અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં? એ m1 ને m2 ગોતવાનું છે ભાઈ આપણે. ચલો ભાઈ અહીંયા કરવું પડશે. હવે m1 x અક્ષનું જોઈએ છે ને આપણે, x અક્ષનું જોઈતું હોય ને તો y અક્ષ એનો 0 થઈ જાય. ડાયરેક્ટ y ને પકડી લેવાના, બરાબર ને? x નું પૂછે ને તો y ને પકડવાના, યાદ રાખજો. x નું પૂછે ને તો y ને પકડવાના, y ને પકડવાના. જોજો કરીએ છીએ આપણે. y ને પકડો. ચલો સાહેબ, તો કે 0, બરાબર ને? યામ શું બનશે? y 0 બનશે એનો. અહીંયા m1 x2 ની કિંમત -8 પ્લસ m2 y1 ની કિંમત 6 છેદમાં m1 પ્લસ m2. તમે જોઈ શકો છો કે m1 પ્લસ m2 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. -8 ગુણ્યા m1 એટલે -8m1 પ્લસ m2 6 એટલે કે 6m2 કરીએ. ચલો ને ભાઈ, 6m2 કરીએ, 6m2 કરીએ. આને આગળ ઠપકારો તો -8 નું પ્લસ 8m1 બરાબર અહીંયા 6m2. m2 ને અહીંયા લઈ આવો, બીજું કંઈ ના કરો. તો કે 8m1 ના છેદમાં m2. 6 પડી ગયા એકલા, આ 8 ને અહીંથી કાઢો, અહીં લઈ જાઓ એટલે 6 ના છેદમાં 8. 6 ના અડધા 3 દુ 6, આના 4. તો કે 3/4. m1 ની કિંમત છે 3 અને m2 ની કિંમત છે 4. પિક્ચર થઈ ગયું પૂરું. બિંદુ 20 21 નું ઉગમ બિંદુથી અંતર શોધો. 0 - 20 એટલે 20 નો સ્ક્વેર થાય. 0 - 21 એટલે 21 નો સ્ક્વેર થાય. આનું 400, આનું 421. 421 ને ભાઈ કેટલા આવેલા? 441 આવતા હશે. 441 બંનેનું કરો ભેગું તો 841 થાય. હવે મિત્રો 841 જે છે ને એ કોનું ખબર છે? કોનું છે? હવે તમને મિત્રો 1 થી લઈને 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ તમને આવડતા હોવા જોઈએ. જો તમને નથી આવડતા ને તો પ્લીઝ તૈયાર કરી નાખજો, બરાબર ને? યાદ રાખજો મિત્રો. તો 841 છે ને, 841 એનું વર્ગમૂળ તમે કરો ને તો એનું વર્ગમૂળ મિત્રો 29 થાય, બરાબર? 9 9 81 એવું આપણે કરી શકીએ છીએ. આપણને ખબર પડી જાય 29 આપણો જવાબ થાય છે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 7મો અને છેલ્લો. કે પછી પતી ગયું છે ભાઈ? નથી પતી ગયું છે, બરાબર? આ ખાલી નંબર માર્યો છે આપણે. આટલું કરો ને તોય ઇનફ છે. આટલું તમે કરશો મિત્રો, 16 દાખલા તમને કરાવ્યા. આ 16 દાખલાઓમાંથી અથવા તો આવા સેમ દાખલાઓ, બરાબર છે ને, થોડી ઘણી રકમમાં ચેન્જ કરી શકે છે તમને હેરાન કરવા માટે. બાકી મિત્રો કેટલીક વાર તો સીધા દાખલા તમને આવા પૂછાતા હોય છે. માત્ર ને માત્ર આ 16 દાખલાઓ તમે કરશો ને એટલે તમારા ચેપ્ટર 7 માંથી 1 માર્ક્સ કોઈ છીનવી શકશે નહીં. કોઈ નહીં છીનવી શકે મિત્રો. તમારા પૂરેમાંથી પૂરા માર્ક્સ આવશે. અને આ જ કોન્સેપ્ટ તમને 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પણ કામ લાગવાના છે. તો મિત્રો અવશ્ય તમે આ વિડીયોને જોજો. તમે જો નવા આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને ખતરનાક રીતે શેર કરો. તમારા ગામના ગ્રુપમાં આ વિડીયોને જવા દેજો, બરાબર છે ને? બધાય વિદ્યાર્થીઓ, ધોરણ 10માં ભણતા બધાય વિદ્યાર્થીઓ આ વિડીયોને જોવા જોઈએ, બધાય શીખવા જોઈએ અને બધાના સારામાં સારા માર્ક્સ આવવા જોઈએ. આપણો મિત્રો એવો લક્ષ્ય છે. તમારે એમાં હેલ્પ કરવાની, તમારે સપોર્ટ કરવાનો છે. કરશો ને મિત્રો તો ખાસ તમારે એક લાઇક
મને ખૂબ મોટિવેટ કરે છે. સો લાઈક કરજો, તમારા મિત્રો સાથે ખતરનાક રીતે વિડીયોને શેર કરજો અને તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય ને એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે 2 માર્ક્સના ક્વેશ્ચનને આવી રીતે જ પૂરા કરવાના છે.